તો દેશની સૌથી મોટી રોબોટિક કોમ્પિટિશનમાં હેસ્કોપના કેટેગરી ભાવનગરના 4 વિદ્યાર્થીઓએ ₹10 લાખનું ઇનામ પ્રાપ્ત કરીને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે। ઢાંચા સાધનો, અપૂરતી સુવિધાઓ અને અમદાવાદ સુધી વિદ્યાર્થીઓએ આ રોબોટ બનાવવા માટે ધક્કાઓ ખાઈ મુશ્કેલીઓ વચ્ચે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। ગુજરાત કાઉન્સિલ ઓફ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં રોબોફેસ્ટ ગુજરાતમાં અલગ અલગ 7 કેટેગરી દેશની આઈઆઈટી, એનઆઈટી અને સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની 1200થી વધુ ટીમે ભાગ લીધો હતો, જેમાં ભાવનગરની સરકારી સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓએ ખુશી શાહ, કેશવી વાડા, શિવ મસ્કુર અને ધાર્મિક વંકાણી ટીમે એક્સપર્ટ કેટેગરી ભાગ લીધો હતો। તો આ સ્પર્ધામાં ભાગ લેનાર સર બીપીટીઆઈની ટીમે પણ વિકસાયેલા હેડકોપ્ટર રોબોટની વિશેષતાએ પણ તેઓનો ઓટોનોમસ કર્યો છે। આ વર્ષે અમે રોબોફેસ્ટ 4.0માં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં 2 સ્ટેજ પસાર કરીને અમે ગ્રેન્ડ ફાઇનલ સુધી 2 ટીમ પહોંચી છે, જેમાંથી હેક્ઝાપોડ ટીમનો ફર્સ્ટ પ્રાઇઝ આવ્યો છે અને 10 લાખનું ઇનામ મેળવ્યું છે। આ માટે અમને અમારા મેન્ટર પ્રોફેસર ચિંતનકુમાર ઉમરાળિયાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને ગાઈડન્સ આપ્યું છે, અને અમારા આઈટી ડિપાર્ટમેન્ટના એચઓડી પ્રોફેસર ગોપાલ પાંડે સરનો પણ ખૂબ જ સહયોગ છે, અને અમારા પ્રિન્સિપલ એચ.કે. ભટ્ટ સરનો પણ ખૂબ જ સહયોગ રહ્યો છે। આ હેક્ઝાપોડની વિશેષતા એ છે કે એ અજાણ્યા રસ્તા પર જાતે રસ્તો શોધી શકે છે, અને ઓબ્સ્ટેકલ કોઈ આવે તો એને પસાર કરી શકે છે, દાદરો ચડી શકે છે, ઉતરી શકે છે, અને જ્યાં માણસો ન જઈ શકે ત્યાં જઈને એના ફોટા પાડી શકે છે, વિડીયો ઉતારી શકે છે। આને સફળમાં લાવવા માટે અમે રાસ્પબેરી પાઈ 4B યુઝ કર્યું, જેનાથી કમાન્ડ આપે અને એનાથી રોબોટ આખો કંટ્રોલ થાય છે।